નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયકોની જે યાદી જાહેર થઈ છે એના વિશે, કે કઈ કઈ શાળાઓમાં કયા જ્ઞાન સહાયકો હાજર થયા છે અને એમને કઈ શાળા ફાળવવામાં આવી છે। એના પછી આગળ વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકનો બીજો રાઉન્ડ આવશે કે નહીં એને પણ વાત કરીશું, અને શાળા વાઇઝ હાજર થયેલા ઉમેદવારોના લિસ્ટ તમે કઈ રીતે મેળવી શકો છો એની પણ માહિતી તમને આપીશ। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, અને આ જે પીડીએફ છે તમામ જ્ઞાન સહાયકો હાજર અને ગેરહાજરની પીડીએફ મેળવવા માટે આપણી ટેલિગ્રામની ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ, જેની લિંક નીચે આપેલી છે, જેમાં તમે એડ થઈ જશો એટલે તમને પીડીએફ મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, પહેલા વાત કરવામાં આવે તો 117 ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 265 જગ્યાઓ ખાલી હતી। જે આપણે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં 177 માંથી 132 જ્ઞાન સહાયકો આવ્યા। હજુ 50% શિક્ષકોની ખાલી જગ્યા છે। કાયમી ભરતી નહીં હોવાથી દૂરના જિલ્લામાંથી આવવા માટે કોઈ તૈયાર નથી। તો વાત કરવામાં આવે તો જિલ્લામાં ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં શિક્ષકોની ખાલી પડેલી 265 જગ્યા સામે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકો ભરતી માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં 177 ઉમેદવારો મહેસાણા જિલ્લામાં શાળા પસંદગી કરી હતી, જેમાંથી માત્ર ને માત્ર 132 ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા। હવે આ ઉમેદવારો ફાળવેલી શાળામાં ફરજ બજાવશે, જ્યારે જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિકમાં જે 265 પૈકી 132 ખાલી જગ્યાઓ જે હજી સુધી હોવાના કારણે, એટલે કે 50% જેટલી હજી સુધી ખાલી જગ્યા પડી છે। બીજા તબક્કામાં પ્રતિજ્ઞા યાદીમાંથી ઉમેદવારો ફાળવી અને ભરતી કરશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। એટલે કે મિત્રો, ઉચ્ચતર માધ્યમિકમાં 100% બીજો તબક્કો આવવાનું છે। 117 ઉચ્ચતર ગ્રાન્ટેડ શાળાઓમાં જે માસિક 26,000 રૂપિયા પગારથી 11 માસના કરાર આધારિત નોકરી જે હોવાના કારણે ઉમેદવારો દૂરથી નથી આવતા, જે સ્થાનિક જે હતા એ નોકરી કરવા માટે તૈયાર થયા છે। તો વાત કરીએ મિત્રો બીજા જિલ્લાની મિત્રો વાત કરવામાં આવે તો કચ્છમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે જ્ઞાન સહાયક ભરતી હતી એ યોજના સુપર ફ્લોપ ગઈ છે, કારણ કે કચ્છ જિલ્લામાં 416 જ્ઞાન સહાયકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સામે માત્ર ને માત્ર 175 ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવતો સંભવત 241 જગ્યાઓ ખાલી રહી છે। એટલે કે 58% ઉમેદવારો જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવ્યા, અને 42% ઉમેદવાર એવા છે કે જેમણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને જ્ઞાન સહાયક તરીકે જે તે શાળામાં હાજર થયા છે। અને એની વિગતો પણ એક અઠવાડિયા પછી આવશે કે કેટલા હાજર થયા છે અને કેટલા હાજર નથી થયા। એટલે કે 58% ઉમેદવારો એવા છે કે જેમણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ નથી કરાવ્યા, અને 42% ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે, પરંતુ એમાંથી શાળામાં કેટલા હાજર થાય છે એ હવે આગામી સમય એટલે કે આગળના અઠવાડિયામાં આપને અપડેટ મળશે। તો જોઈએ મિત્રો આપણે અન્ય જિલ્લાની માહિતી। તો મિત્રો, આ પ્રકારની જે પીડીએફ છે કે જેમનો ક્રમ નંબર છે, અહીં ટાટ નંબર, ઉમેદવારનું નામ, મોબાઈલ નંબર, ફાળવેલ શાળાનો ડાયસ કોડ, ફાળવેલું શાળાનું નામ અને વિષય, આ જે પીડીએફ છે જે તમે જોઈ શકો છો, જે અલગ અલગ જે જિલ્લાઓ હોય એ જિલ્લાઓમાં જે ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે પણ ઉમેદવારો હાજર થયા છે એમનું લિસ્ટ કંઈક આ પ્રકારનું જોવા મળે છે। આ લિસ્ટ મિત્રો જોઈ શકો છો તમે। દાહોદ જિલ્લાની જે શાળાઓ છે એમાં હાજર થયેલા જ્ઞાન સહાયકોની માહિતી જોવા મળશે, કયા વિષય હતો એમને, કઈ શાળા ફાળવવામાં આવી છે, એમનો જે ટાટનો નંબર છે, મોબાઈલ નંબર છે, જેવી સંપૂર્ણ માહિતીની પીડીએફ તમને આપણી ટેલિગ્રામની ચેનલ છે એ ટેલિગ્રામમાં મિત્રો હું મૂકી દઉં છું। સાથે સાથે વોટ્સઅપ દ્વારા પણ તમે મેળવી શકો છો। વોટ્સઅપમાં પણ આપણું ગ્રુપ છે જેમાં તમે એડ થઈ શકો છો। તો દાહોદ જિલ્લાના 154 જે જ્ઞાન સહાયકો હાજર થયા છે એની વિગતો આ રીતે અપડેટ કરવામાં આવી છે। આ રીતે તમામ જિલ્લાની વિગતો આપણે ટેલિગ્રામમાં જ્યારે પણ મારી પાસે આવશે એટલે મૂકી દઈશું। અત્યારે એકને એક દાહોદ જિલ્લાની જ માહિતી એકત્રિત કરેલ છે જે તમને ટેલિગ્રામમાં મળી જશે। તો આવી જ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।